અમદાવાદ યુનિવર્સિટી સ્ટેશનના અસલી પીએસઆઈએ નકલી પીએસઆઈને ઝડપી પાડ્યા. અમદાવાદમાં પોલીસ અધિકારી બનીને લોકો સાથે વાતચીત કરતો નકલી પીએસઆઈને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. તરુણ બ્રહ્મભટ્ટ નામના યુવકે પોતાને પીએસઆઈ તરીકે ઓળખાવીને પોલીસ સ્ટેશનમાં ફોન કરી એક વ્યક્તિની તપાસ અંગે ખોટી માહિતી આપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન થયો મોટો ખુલાસો. આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોતે પીએસઆઈ હોવાનું જણાવી એક અમદાવાદના યુવક વિશે માહિતી આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે યુવક તેને પત્નીને અશ્લીલ મેસેજ કરી રહ્યો છે. પોલીસ કર્મચારીઓને શંકા જતા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તરુણ બ્રહ્મભટ્ટ સામે ગુનો દાખલ શંકાના આધારે આ બાબતની તપાસ મહેસાણા જિલ્લા પોલીસ પાસે કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે પીએસઆઈ રાઠોડ નામના કોઈ અધિકારી મહેસાણા જિલ્લા પોલીસમાં કાર્યરત જ નથી. આથી સ્પષ્ટ થયું કે ફોન કરનાર વ્યક્તિ નકલી પીએસઆઈ છે. આ સમગ્ર મામલો સામે આવતા યુનિવર્સિટી પોલીસે તરુણ બ્રહ્મભટ્ટ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વધુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ 4 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીને અન્ય લોકોની છેતરપિંડી કરી કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોણ છે આરોપી, કયા ગુનામાં અને શું કામ નકલી પીએસઆઈ બન્યો હતો, એના પાછળનો આશય શું, તેનો અભ્યાસ શું છે અને પૂછપરછમાં શું સામે આવ્યું? એમાં વિગત એવી હતી કે એક આરોપી જે છે પોતે મહેસાણા જિલ્લાની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હોય ને પીએસઆઈ રાઠોડ તરીકેની પોતાની ઓળખ આપી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એમને ફોન કરેલો હતો કે મારા આ એક પોલીસ સ્ટેશનના એક આરોપી છે ગુનાના અને આપની હદમાં રહે છે, જે એમને એડ્રેસ આપેલું, જેથી નવરંગપુરાના પીએસઓ એવું જણાવેલું કે આ ગુજરાત યુનિવર્સિટીની હદમાં આવશે, જેથી કરીને એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એ મેસેજ એમને ટ્રાન્સફર કરેલો હતો અને પીએસઓએ આ પીસીઆર વાનના ચાલકને આ પીએસઆઈ રાઠોડનો નંબર આપેલો અને જણાવેલું કે તમે ત્યાં પહોંચી અને પીએસઆઈ રાઠોડનો સંપર્ક કરજો. જેથી પીસીઆર વાનના જે ચાલક એ 20 નંબરના ગેલા હતા, જેને મેસેજ એલર્ટ થયેલો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના, એમની સાથે વાત કરતાં એમને કંઈક અજુગતું લાગેલું અને રિસ્પોન્સમાં એવું જણાયેલ કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેવું વાતચીત જણાતી નથી. તેમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી, એટલે પ્રાથમિક દ્રષ્ટિના શંકાને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આધારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે જણાયેલું અને ખાતરી કરેલી મહેસાણા જિલ્લાની અંદર કે આટલા મોબાઈલ નંબરવાળા અને પીએસઆઈ રાઠોડ આપના જિલ્લામાં કોઈ નોકરી કરે છે કે કેમ, તે ખાતરી કરતાં મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક એમને આરોપીને શોધવા માટે હસ્તગત કરી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી જે છે પાટણ જિલ્લાના રહેવાસી હોય અને એનું પૂરું નામઠામ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું જણાયેલું હતું. જે આ વ્યક્તિએ શું કામ કરેલું છે એ પ્રાથમિક દ્રષ્ટિએ હજી પૂછપરછ ચાલી રહેલ છે. એમાં એમને હાલમાં એવું જણાવેલું છે કે એમની વાઇફને આ ફેસબુક ફ્રેન્ડ ઉપર રિક્વેસ્ટ ઉપર એમની કોઈ બીભત્સ મેસેજ કરી અને હેરાન કરતા હોવાની હકીકત હતી, જેથી એમને કોઈ પણ કારણસર એમને દબાવવા માટે કે કોઈ સંપર્ક કરી અને મેસેજ કરવો હશે એના આધારે એમને મેસેજ કરેલા હતા અને એમને લાવવા માટેની હકીકત માટે પોલીસની મદદ ઓળખ કરવા માટે કરેલી હતી. પરંતુ આ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ જે છે પાટણના રહેવાસી, એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસ્મા પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના, બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાહિત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે. હજુ પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલ છે. આવા અન્ય કોઈ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ, એના આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછના આધારે ચાલી રહેલ છે. હાલમાં એ અભ્યાસમાં એ ધોરણ 12 પાસ હોવાની હકીકત જણાવેલી છે અને પોતે જમીનનું લે વેચનું રિયલ એસ્ટેટનું કરતા હોવાની હકીકત એમને જણાવેલું છે. પણ ખરેખર એ ધંધો એવો કરે છે કે કેમ, કારણ કે આ ચીટિંગ કરીને પોલીસના ગુના દાખલ થયેલા છે, એટલે પોલીસની કાર્યપદ્ધતિથી, કોર્ટની કાર્યપદ્ધતિથી વાકેફ હોય અને ગેરમાર્ગે દોરવાની હકીકતથી પણ નિવેદન જણાવતા હોય, જેની ખાતરીપૂર્વક કરી અને ઊંડાણપૂર્વક એની તપાસ ચાલી રહેલ છે.
એ બકુલભાઈ નામના વ્યક્તિ, હાલમાં એવું જણાવ્યું છે કે બકુલભાઈ નામના વ્યક્તિ અને એનો મોબાઈલ નંબર આપી અને સામે સંપર્ક કરેલા હતા. હજી આપણે તો તાત્કાલિક પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી, એટલે પોલીસ દ્વારા જ એનું સંજ્ઞાન લઈ અને સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા જ ગુનો દાખલ કરેલો છે. અને જેના નામથી એને મદદની જરૂર હતી કામની શોધવાની, એમને પણ આ ગુનાના કામે સાક્ષી છે. હજી એમને બોલાવી અને ઊંડાણપૂર્વક શા માટે એમનો સંપર્ક કરવા માંગતા હતા એની પૂછપરછ